અમરેલીના બગસરામાં સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાજકીય વિરોધ છે તે જોવા મળ્યો। જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના હસ્તે ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન થવાનું હતું, પણ આ સમયે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા અને વિરોધ દર્શાવ્યો। આ વિરોધ બાદ દર્દીના હસ્તે ડાયાલિસિસ સેન્ટર છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આખી ઘટનાની જો વાત કરવામાં આવે તો અમરેલીના બગસરા સરકારી આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસિસ સેન્ટરની શરૂઆત પહેલા જ રાજકીય ગરમાવો છે તે જોવા મળ્યો। દર્દીઓ માટે મહત્વપૂર્ણ ગણાતા ડાયાલિસિસ સેન્ટરના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ છે તે વિરોધ કરવા માટે પહોંચી ગયા। આમ આદમી પાર્ટીના આ જે કાર્યકર્તાઓ હતા તેમનો આક્ષેપ હતો કે સરકારી સુવિધાના ઉદ્ઘાટનમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને અવગણીને માત્ર ભાજપના નેતાઓને જ આગળ કરવામાં આવે છે, જેના વિરોધમાં કાર્યકર્તાઓએ ભાજપ નેતાને હસ્તે ઉદ્ઘાટનનો વિરોધ નોંધાવ્યો। રમેશ સતાસિયા, હું બગસરા તાલુકા પંચાયતનો પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું। આજે બગસરા સિવિલમાં ડાયાલિસિસનું મશીનનું લોકાર્પણ હતું અને એ લોકાર્પણમાં કોઈ એક પાર્ટીને એટલે ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓને આમંત્રણ આપવામાં આવ્યું અને એના હાથે જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ત્યારે અમે એમને જાણ કરી સરકારશ્રીને અને ડૉક્ટરોને કે આ સુવિધા છે એ સરકારશ્રીએ આપેલી છે, કોઈ પાર્ટી ફંડમાંથી આવેલું નથી। તો આમાં કોઈ પાર્ટી એક પાર્ટીને ન્યાય મળે અને બીજી પાર્ટીને અન્યાય થાય એવું ન હોવું જોઈએ। આમાં આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બધાને આમંત્રણ મળવું જોઈએ અને અમે છૂટાયેલા છીએ, લોકપ્રતિનિધિ છીએ, એમને પણ આમંત્રણ ન મળ્યું અને ફક્ત ને ફક્ત ભાજપના જ તમામ મળતિયાઓને જ આમંત્રણ આપી અને આનું લોકાર્પણ કરેમ હતા। એમના માટે અમે ડૉક્ટરને અને તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને જાણ કરવા માટે આવેલા હતા। આ આખા વિરોધ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી કે આરોગ્ય જેવી જનહિતની સુવિધાનું ઉદ્ઘાટન રાજકીય કાર્યક્રમ ના બની રહેવો જોઈએ। વિરોધના પગલે અંતે ડાયાલિસિસ સેન્ટર છે તેના ઉદ્ઘાટન છે તે દર્દીના હસ્તે બાદમાં કરવામાં આવ્યું હતું। ત્યારે આ ઘટનાને લઈને કાર્યક્રમ સ્થળે થોડા સમય માટે રાજકીય માહોલ છે તે ગરમાયેલો જોવા મળ્યો હતો। આ સમગ્ર મામલે ભાજપ તરફથી પણ પોતાની રજૂઆત કરવામાં આવી હતી। ભાજપનું કહેવું છે કે જનતાની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી આરોગ્ય સેવાને રાજકારણથી દૂર રાખવી જોઈએ અને વિકાસના કામોને આવકારવા જોઈએ। શું કહેશો સાહેબ, અત્યારે ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવાનું હોય, 1 વર્ષ જેવો સમય વીતી ગયો, આટલી વાર કેમ લાગે? હોસ્પિટલનું નિર્માણ થઈ ગયું હતું, પરંતુ ડાયાલિસિસ સેન્ટરનું ચાલુ થવામાં થોડોક વિલંબ થયો હતો। કોઈને કોઈ કારણસર નવા યુનિટની ફાળવણીમાં થોડોક સમય લાગ્યો છે, પરંતુ આજે બગસરા હોસ્પિટલને 2 યુનિટ ડાયાલિસિસના સરકાર તરફથી પ્રાપ્ત થયા છે। ત્યારે હું ગુજરાત સરકારના આરોગ્ય મંત્રીશ્રી સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા સ્થાનિક સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા સહિત સર્વે પદાધિકારીઓનો સંગઠનના વડા તરીકે હું આભાર વ્યક્ત કરું છું। બગસરાની જનતા માટે સુવિધા માટે ખૂબ સારી આરોગ્ય સુવિધા બગસરાની જનતાને પ્રાપ્ત થશે અને અહીંના દર્દીઓને, જરૂરિયાતમંદ દર્દીઓને અમરેલી સુધી કે રાજકોટ સુધી લાંબુ નહીં થવું પડે। એમની જગ્યાએ એનું ડાયાલિસિસ બગસરા સરકારી હોસ્પિટલમાં થશે, જે આ વિસ્તારની જનતાને આરોગ્યલક્ષી સુવિધા પ્રાપ્ત થશે। તે બદલ હું ફરી વખત ગુજરાત સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ખાસ કરીને જે આ સરકારી કાર્યક્રમો છે સરકારના માણસો દ્વારા થાય, ત્યારે જિલ્લા ભાજપ તરીકે તમે અત્યારે હતા અને તમારો વિરોધ કરવાનો શું કહેશો? આમ આદમી પાર્ટી દ્વારા શું કહેશો? વિરોધ પક્ષોને વિરોધ કરવાનો જ હોય છે, મગર સત્તાધારી પાર્ટીએ લોકોની સુવિધાના જે પ્રશ્નો હોય ઉકેલવાના હોય છે। ત્યારે આ પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ઉકેલાનો છે, ત્યારે સ્વાભાવિક છે કોઈને ન ગમતું હોય તો વિરોધ કરે, પણ તમારા હસ્તક ઉદ્ઘાટન ન થવાના પ્રયાસોથી જ આ સુવિધા અહીં પ્રાપ્ત થઈ છે। અમને ખાસ કરીને તમારા હસ્તક ઉદ્ઘાટન ન થયું એના વિશે શું કહેશો? ઉદ્ઘાટન મારા હસ્તે હતું જ નહીં। ઉદ્ઘાટન ટેમ્પલેટ જે છપાણું નગરપાલિકાના પ્રમુખનું નામ છે। નહીં, ઉદ્ઘાટનમાં તો હોઈ શકે, નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે નગરપાલિકાના પ્રમુખ હતા અને સ્થાનિક અમારા આગેવાનો હતા, ધારાસભ્યશ્રી બહાર છે, નગરથી પણ હાજર રહેવાના હતા। આપણે એક્સરે બનશે એનું છે, એક્સરે માટે મારા ધ્યાન ઉપર અત્યારે વાત આવી છે। ધૂળ ચડી ગઈ છે, હા, એના માટે આપણે પ્રયાસ કરીએ વહેલી તકે બગસરાની જનતાને એક્સરેની જે સુવિધા છે ફરી વખત ચાલુ થાય। હવે મને બહુ આ વિષય ખ્યાલ નથી, પણ આનો પ્રયાસ કરું છું, વહેલી તકે ચાલુ થયું પ્રયાસ કરાવું। ડૉક્ટરનો ઘટ છે આ બાબતે એ વાત થઈ છે। અગાઉ અમે 7 તારીખે
ગયા 7 તારીખે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળ્યા હતા. અમરેલી જિલ્લામાં જેટલા ડૉક્ટરોની ઘટ છે એમનું લિસ્ટ પણ મેં મુખ્યમંત્રીશ્રીને આપ્યું હતું અને વહેલી તકે આ ડૉક્ટરોની નિમણૂક થાય એના માટે અમે સૌ સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છીએ. શું કહેશો અત્યારે આમ આદમી પાર્ટી તરીકે તમે વિરોધ પ્રદર્શન કરવામાં આવો ડાયાલિસિસ સેન્ટરના ઉદ્ઘાટન શું કહેશો? અમરેલી જિલ્લા સદસ્ય વાળા વનરાજ અને અમે બગસરા તાલુકા અત્યારે આખી આપની બેઠેલી છે. ત્યારે તાલુકા પ્રમુખથી લઈ તમામ સભ્યો હોય કે જિલ્લા પંચાયતના સદસ્યો હોય, પહેલાં તો સરકારી દવાખાનામાંથી કદાચ ભાજપ દ્વારા મને એવું લાગે છે કહેવામાં આવ્યું કે કોઈને આમંત્રણ ના આપતા, પણ અમારે આમંત્રણની જરૂર નથી. અમે માન સન્માનના કોઈ એવા ભૂખ્યા વ્યક્તિ નથી, પરંતુ અમને કામ કરવા માટે અમે લોકો માટે રાતથી તત્પરીએ છીએ. ત્યારે આજરોજ બગસરા સરકારી હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન હોય ત્યારે ખરેખર એ નિયમને પાત્ર કે જો સરકારી કોઈ પણ વસ્તુનું ઉદ્ઘાટન થઈ રહ્યું હોય ત્યારે ખરેખર એની રિબિન સરકારી વ્યક્તિ દ્વારા, સરકારી અધિકારી દ્વારા અથવા તો કોઈ દર્દી દ્વારા તો પણ એ અમને સારું રહેશે. એના બદલે કોઈ આ તો જાણે કેમ કે ભાજપની કાર્યાલયથી સરકારી હોસ્પિટલ બની હોય તેમ તેના અતુલભાઈ કાનાણી ધારીથી તેમના પ્રદેશ કાર્યાલયથી હુકમ આવે ને આવી જાય, તો આ અમે માન્ય ન રાખવી તે માટે અમે વિરોધ પ્રદર્શન દર્શાવેલ છે. રમેશભાઈ સતાઈયા, હું વાળા વનરાજ તેમજ મારા તમામ સભ્યો આજે હાજર રહે અને આનો સખત વિરોધ કરે છે. બગસરાના ડાયાલિસિસ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે થયેલા આ વિરોધે ફરી એકવાર સ્થાનિક રાજકારણને ગરમાવી દીધું છે. એક બાજુ સત્તાધારી પક્ષ વિકાસના કામો ગણાવી રહ્યું છે, તો બીજી બાજુ વિરોધ પક્ષ છે આમ આદમી પાર્ટી છે તે રાજકીય પ્રોટોકોલ અને જનપ્રતિનિધિઓના સન્માનનો મુદ્દો છે તે ઉઠાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ મામલે આગળ કોઈ રાજકીય પ્રતિક્રિયા સામે આવે છે કે કેમ. આ આખા મુદ્દાને લઈને આપના વિચારો પણ અમને કમેન્ટ બોક્સમાં જણાવો. આપનું શું માનવું છે, આપના અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા જ ન્યૂઝ અપડેટ માટે, સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો.